ભાઈ બહેનો, જીવનમાં આપણા પર મુશ્કેલી આવે, સંકટો આવે, આફતો આવે, ત્યારે આપણે કોના તરફ દ્રષ્ટિ કરીએ છીએ? આપણે ક્યાં જોઈએ છીએ? શું આપણે સ્ટેફનની જેમ ઈસુ તરફ દ્રષ્ટિ કરીએ છીએ? સ્ટેફનની જેમ ઈસુ તરફ આપણે નજર ઊંચી કરીએ છીએ? ઈસુ તરફ સ્ટેફનની જેમ આપણે લક્ષ્ય રાખીએ છીએ? સ્ટેફન મહિમાવંત રીતે જીવ્યો, સ્ટેફન મહિમાવંત રીતે મૃત્યુ પામ્યો, સ્ટેફને મહિમાવંત પ્રભુને જોયા. પ્રભુ એ વચનો તરફ ત્યારે અમે દ્રષ્ટિ કરવા જઈશું, ત્યારે પ્રભુ તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. પ્રભુ એ વચનોનો મર્મ સમજવા, સ્વીકારવા, જીવનમાં ઉતારવા તમે અમારી સહાયને મદદ કરો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામમાં સાંભળો અને સ્વીકાર કરો. આમેન. પ્રભુનું વચન જે વાંચવામાં આવ્યું, પ્રેરિતોના કૃત્યો તેનો 6 અધ્યાય અને 8 થી 15 કલમ, અને એ જ પ્રમાણે પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય અને 55મી કલમથી અંત સુધી એ પ્રભુના વચનો તરફ અત્યારે આપણે મનન કરવા માંગીએ છીએ. વિષય છે સ્ટેફનનું જીવન. આ સ્ટેફનના જીવન સંબંધી અવારનવાર આપણે સાંભળ્યું હશે અને આપણે જાણીએ પણ છે, અને પણ એકવાર પ્રભુના વચનમાંથી આપણે એ શીખવા, જાણવા માંગીએ છીએ. અને બાઇબલમાં તમે જુઓ, અભ્યાસ કરો સમગ્ર પવિત્ર શાસ્ત્ર બાઇબલનો, એવા અનેક પાત્રો બાઇબલમાં એ આપણને જોવા મળે છે કે તેમના જીવનમાંથી કંઈક ને કંઈક બોધપાઠ આપણને શીખવા મળે છે. એમના જીવનમાંથી આપણને બોધપાઠ મળે છે, પ્રેરણા મળે છે, ઉત્તેજન આપણને મળે છે, અને એ પ્રભુના વચન માટે આભાર માનીએ છીએ. પવિત્ર આત્માના પ્રગટ થયા પછી શિષ્યોની મહાન સાક્ષીના કારણે પ્રભુના શિષ્યોમાં એ ભારેખમ એ ફેરફાર આવ્યો, અને એ વધારો થતો ગયો. સતત એ વૃદ્ધિ પામતા ગયા. એ પવિત્ર આત્માના પ્રગટ થયા પછી એ શિષ્યોમાં એ પરિવર્તન થયેલું આપણે જોઈએ છે. વ્યવસ્થા જે જળવાય અને વ્યવસ્થા એ બની રહે તેના માટે તમે ત્યાં જુઓ છો, એ પ્રેરિતોના કૃત્યો 6 અધ્યાય અને 1લી કલમથી તમે વાંચો તો ખ્યાલ આવે કે 7 ધાર્મિક માણસોને પસંદ કરવામાં આવે છે. 7 ધાર્મિક માણસોને એ શિષ્યોએ ચૂંટી કાઢ્યા અને પસંદ કર્યા, અને સેવકો તરીકે એ લોકો ઓળખાવા લાગ્યા. આ સેવકોમાંનો એક એ સ્ટેફન હતો. સ્ટેફનનો અર્થ એ તો મુંગટ થાય છે, અને ઘણા બધા સારા ગુણો એ સ્ટેફનમાં હતા. ઘણા બધા સારી બાબતો, સારા ગુણો તેનામાં હતા. સ્ટેફન એક સામાન્ય વ્યક્તિ હતો, આપણા જેવો જ એ સામાન્ય માણસ હતો. સ્ટેફન એક મંડળીનો એ સભાસદ પણ હતો, એ આગેવાન પણ હતો, અને 7 સેવકોમાંનો એક એ પસંદ કરવામાં આવ્યો હતો. ખ્રિસ્ત માટે પ્રથમ એ જીવ આપનાર એ સ્ટેફન હતો, અને સૌથી પહેલો એ શહીદ થનાર એ સ્ટેફન હતો. સ્ટેફનનું જીવન એ સતાવનારાઓને માટે પ્રાર્થના કરનારું એનું જીવન હતું. એ સતાવનારાઓ માટે એ પ્રાર્થના કરનારું તેનું જીવન એક આદર્શ ખ્રિસ્તી તરીકે એની છાપ ઉપસી આવે છે. આદર્શ ખ્રિસ્તી તરીકે એ ઓળખાય છે. સ્ટેફન એ અદ્ભુત કામો અને ચમત્કારો એણે કર્યા. અજાબ જેવા કાર્યો પણ એક સામાન્ય માણસ તરીકે એણે કર્યા. એ પ્રભુ પરનો ભરોસો અને વિશ્વાસ આપણે જોઈએ છે. સ્ટેફનનું ભાષણ તમે જુઓ. સ્ટેફનનું ભાષણ એક સુવાર્તા સાર્વજનિક છે. સુવાર્તા, પ્રભુની સુવાર્તા એ સાર્વજનિક છે, અને એ ભાષણ આપણે જોઈએ છે. પ્રભુ ઈસુ ખ્રિસ્તનું દુઃખ સહન, પ્રભુ ઈસુ ખ્રિસ્તનું મરણ અને પુનરુત્થાન વિશે એ ભાષણ આપે છે. અને સ્ટેફનનું મરણ અને દફન એ બધી બાબતો આપણી સામે છે. કેવી રીતે એણે ભાષણ આપ્યું, કેવી રીતે એના દુશ્મનો તેની સામે ઊભા થયા, અને અદેખાઈને લીધે તેને મારવામાં આવ્યો, મારી નાખવામાં આવ્યો. આખી બાબતો આપણને પ્રભુના વચનમાં જોવા મળે છે. તેનું જીવન વાલા ભાઈ બહેનો આપણા માટે એ નમૂનારૂપ છે. 3 બાબતો આપણે જોવાના છે. સૌથી પ્રથમ બાબત સ્ટેફનનું ધાર્મિક જીવન. 8મી કલમમાં લખ્યું છે, સ્ટેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. લોકોમાં મોટા અદ્ભુત કામો અને ચમત્કારો કર્યા.
સ્ટેફન કૃપાથી તથા સામર્થ્યથી ભરપૂર હતો. સ્ટેફનનું ધાર્મિક જીવન અહીંયા આપણે જોઈ શકીએ છીએ. સ્ટેફન માત્ર એ ધાર્મિક અથવા તો આધ્યાત્મિક વ્યક્તિ જ નહીં, પણ તે સક્રિય વ્યક્તિ પણ હતો. એ સક્રિય કાર્યશીલ, એ સક્રિય એ પ્રભુનો સેવક હતો. સ્ટેફન એ પ્રભુની કૃપા અને સામર્થ્યથી, પવિત્ર આત્માથી, સામર્થ્યથી એ ભરપૂર હતો. ફૂલ ઓફ પાવર, ફૂલ ઓફ સ્પિરિટ, ફૂલ ઓફ ગ્રેસ અને ફૂલ ઓફ ફેથ. આ પવિત્ર આત્માના સામર્થ્યથી ભરપૂર હતો. એ વિશ્વાસથી ભરપૂર હતો અને પ્રભુની કૃપાથી એ ભરપૂર હતો. આ સ્ટેફન વિશે આપણે જોઈએ છીએ ત્યારે ઈસુની સાથે એ ચાલનાર, ઈસુની સાથે ચાલનાર પાત્ર અને સ્ટેફનનો વિશ્વાસ અને પવિત્ર આત્માથી એ ભરપૂર હતો. એની ઓળખ આપણે જોઈ શકીએ છીએ. લોકોમાં મોટા કાર્યો એણે કર્યા, ચમત્કારો આ સ્ટેફને કર્યા અને જેના કારણે ઘણા લોકોના મન પ્રભુ તરફ ફર્યા. એ સુવાર્તાથી, એના ભાષણથી, એના કાર્યોથી ઘણા બધા લોકો પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાસે આવ્યા અને લોકોના મન પ્રભુ ઈસુ ખ્રિસ્ત તરફ ફર્યા. તે પૂરા સામર્થ્યથી સાક્ષી આપતો હતો, પૂરા સામર્થ્યથી ઈસુનું નામ એ પ્રગટ કરતો હતો અને તેની સામે વાદ વિવાદમાં કોઈ પણ અન્ય ધર્મી ટકી શકતો નહીં. એની સાથે વાદ વિવાદમાં કોઈ પણ વ્યક્તિ ટકી શકતો નહીં. સ્ટેફન પવિત્ર આત્માથી ભરપૂર થયેલો હતો, પવિત્ર આત્માથી ભરપૂર હતો. એફેસીયનો પત્ર 5મો અધ્યાય અને 18 થી 21 કલમ તમે ત્યાં જુઓ તો લખવામાં આવ્યું છે કે મદપાન કરીને મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે, પણ પવિત્ર આત્માથી તમે ભરપૂર થાવ. ગીતોથી, સ્ત્રોતોથી અને આત્મિક ગાયનોથી પ્રભુની સ્તુતિ કરો, પ્રભુનું ભજન કરો, પ્રભુની તમે આભાર સ્તુતિ કરો. કેવી રીતે આપણે પ્રભુનું ભજન આરાધના કરવાનું છે? મદપાન કરીને તમે મસ્ત ન થાવ, એ દુર્વ્યસન છે. પવિત્ર આત્માથી તમે ભરપૂર થાવ. આ એક આજ્ઞા આપવામાં આવી છે, આદેશ છે, આજ્ઞા છે કે તમે આ પ્રમાણે કરો. એક પાઉલ આ લખેલો પત્ર અને એફેસસ મંડળીને તેના લોકોને કહે છે કે તમે આ પ્રમાણે કરો. જે નથી કરવાનું એને તમે તજી દો, જે કરવાનું છે એને વળગી રહો અને એમાં તમે આગળ વધો. અને કહે છે કે તમે પવિત્ર આત્માથી ભરપૂર થાવ. આજ્ઞા છે, પાલન કરવાનું છે. એ આજ્ઞાને આપણે પાલન કરવાનું છે. ગલાતીનો પત્ર 5મો અધ્યાય 16 અને 17 કલમમાં પણ લખવામાં આવ્યું છે કે આત્મામાં તમે ચાલો, આત્મામાં તમે ચાલો. આ ગયા મંગળવારે બાઇબલ સ્ટડી હતી ત્યારે પણ એ શિક્ષણ મેં આપ્યું હતું. એ પાઉલ પ્રેરિત વિવિધ પ્રકારના ચાલની વાત કરે છે. પ્રેમમાં ચાલો, ડાયા માણસની પેઠે ચાલો અને તમે આ પ્રમાણે કરો. જે કરવાનું છે એ તમે કરો. અને અહીંયા પણ કહે છે ગલાતી 5માં કે આત્મામાં તમે ચાલો, મદપાન કરીને મસ્ત ન થાવ. દારૂ પીનારાને તમે જુઓ, એમની ચાલ બીજા પછી બદલાઈ જાય, કારણ જાણે દુનિયા અમારી મુઠ્ઠીમાં હોય એવું એમને લાગે. એમનું વર્તન એવું હોય, હા તે ટકતું નથી, તે ટકતું નથી. વધુ ને વધુ એમને જોઈએ, વધારે ને વધારે હજી પ્રાપ્ત કરું એવું એમને લાગે. અને ભલા ભાઈ બહેનો, એ આનંદ તો ક્ષણિક છે. કદાચ તે સમય બહુ સારું લાગે, પણ આનંદ ક્ષણિક છે. પણ વચન કે છે પવિત્ર આત્માથી તમે ભરપૂર થાવ. પવિત્ર આત્માથી મળતો આનંદ એક ક્ષણિક નથી, પણ સાર્વકાલિક આનંદ છે. અને એ આનંદ હંમેશા અને સદાકાળ રહે છે. ભલા ભાઈ બહેનો, આત્માનું કામ એ તો ઈસુને, પ્રભુને પ્રગટ કરવાનું છે. આત્માનું કામ એ તો ઈસુને મહિમાવાન કરવાનું છે, ઈસુને ઊંચા ઉઠાવવાના છે. સ્ટેફને એ જ કર્યું. સ્ટેફને પવિત્ર આત્માથી ભરપૂર થઈને એ કાર્ય કર્યો અને આગળ વધ્યો. ભલા ભાઈ બહેનો, પવિત્ર આત્માના સામર્થ્ય વિના કોઈ પણ વ્યક્તિ એ ખરું ખ્રિસ્તી જીવન એ જીવી શકતું નથી. પવિત્ર આત્મા વગર, પવિત્ર આત્માના સામર્થ્ય વગર કોઈ પણ વ્યક્તિ એ ખ્રિસ્તી જીવન એ જીવી શકતું નથી. સ્ટેફન જેવી ધાર્મિકતા એ આપણા માટે નમૂનો છે. સ્ટેફન જેવી ધાર્મિકતા અને એ આત્મિકતા પણ આપણામાં હોવી જોઈએ. પ્રભુના લોક તરીકે હું ને તમે આપણે ઓળખાઈ છે ત્યારે એ ધાર્મિકતા અને આત્મિકતા આપણામાં દેખાય, આપણામાં હોય એ જરૂરી છે. એવા ઘણા બધા દાખલા આપણને બાઇબલમાં મળે છે.
નવા કરારમાં તમે જુઓ પત્રોમાં તો કર્નેલિયસની વાત આવે છે, પ્રેરિતોના કૃત્યો 10મો અધ્યાય, અને કર્નેલિયસની નોંધ લેવામાં આવી છે. એ પ્રથમ વિદેશી ખ્રિસ્તી હતો. કર્નેલિયસ પ્રથમ વિદેશી ખ્રિસ્તી. મંડળીના ઇતિહાસમાં એક નમૂનારૂપ તરીકે આ પાત્ર ઉપસી આવે છે. તેનું નૈતિક જીવન તમે જુઓ તો દાન આપવામાં ઉદારતા હતી, દાન આપવામાં, પ્રભુને માટે દાન આપવામાં એ નૈતિકતા આપણે જોઈએ છે. ધાર્મિકતા તમે જુઓ, એનું ધાર્મિક જીવન તમે તપાસો અને જુઓ તો ધાર્મિક વ્યક્તિ હતો, પ્રાર્થનાવાદી વ્યક્તિ હતો. અને કુટુંબ, એ અને એનું કુટુંબ પ્રભુની બીક અને ભય રાખનાર, પ્રભુ પર વિશ્વાસ રાખનાર, ભરોસો રાખનાર, પ્રાર્થનાવાદી, પ્રભુનું ડર, ભય અને બીક રાખનાર અને ધાર્મિક આ વ્યક્તિ હતો. કર્નેલિયસનું જીવન 10મો અધ્યાય અને 33મી કલમમાં તમે ત્યાં જુઓ તો લખ્યું છે કે માટે મેં તને, એટલે કે પિત્તર, તરત તેડાવ્યો અને તું આવ્યો તે બહુ સારું કર્યું. હવે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે તે સર્વ સાંભળવા સારું અમે સઘળા અહીં દેવની સમક્ષ હાજર છે. એ સાંભળવાને માટે અમે બધા દેવની સમક્ષ ઊભા છે, હાજર થયા છે. કર્નેલિયસ વિશે આપણે જોઈએ છીએ કે જ્યારે એ 33મી કલમમાં લખ્યું છે પ્રમાણે કે પિત્તરને તેડવામાં આવે છે, બોલાવવામાં આવે છે અને કહે છે કે તું આવ્યો તે બહુ સારું કર્યું. પિત્તર, તું આવ્યો, બહુ સારું કર્યું. અને કહે છે કે પ્રભુએ જે વાતો તને ફરમાવી છે, તને ખબર છે, તું જાણે છે, અને એ વાતો તને ફરમાવી છે એ સર્વ સાંભળવા સારું અમે અહીંયા ભેગા થયેલા છે. પોતાના કુટુંબીજનો અને મિત્રો માટેની ચિંતા આપણે જોઈએ છે. પોતાના કુટુંબી માટેની અને મિત્રો માટેની ચિંતા આપણે જોઈ શકીએ છીએ. તેની સાંભળવા પ્રભુના જે વચનો છે, એ પ્રભુના વચનો સાંભળવા માટેની જે તલબ છે એ અહીં આપણે જોઈએ છે. સ્વીકારવાની તલબ આપણે જોઈએ છે. શીખવા માટેની તૈયારી આપણે જોઈએ છે કે અમે બધા ભેગા થયા છે, આ સંગતમાં અમે ભેગા થયા છે. અમારે એ જે તારી પાસે છે એ શિક્ષણ તું અમને આપ અને તું અમને શીખવ. ભલા ભાઈ બહેનો, ખ્રિસ્તી થયા પછી વધારે સાંભળવા અને શીખવા માટેની ઈચ્છા પણ હોવી જોઈએ. ખ્રિસ્તી થઈ ગયા, બાપ્તિસ્મા થઈ ગયું, દ્રઢીકરણ થઈ ગયું, મળીના પૂર્ણ સભાસદ બની ગયા, પતી ગયું. હવે સીધા કોઈ વાંધો નહીં આવે. ના વાલા ભાઈ બહેનો, ખ્રિસ્તી થયા પછી જે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની પાછળ વિશ્વાસપણે ચાલવાનું છે, એ સાંભળવાનું છે, શીખવાનું છે, અને આ વલણ જે ઈચ્છા છે એ આપણે કાયમ રાખવાની છે, નહીં કે થોડા સમય માટે. ભલા ભાઈ બહેનો, આવા તો બાઇબલમાં ઘણા બધા દાખલા આપણને મળે છે કે જે આત્મિક જીવન તેઓ જીવ્યા, ધાર્મિક જીવન જીવ્યા અને નમૂનો પૂરો પાડ્યો છે. આપણી આત્મિક ફરજો કહીએ, જ્યારે પણ એ દ્રઢીકરણનું શિક્ષણ હોય ત્યારે હું વારંવાર આ શિક્ષણ સંબંધી કહું છું અને આ બાબતોને પણ કહું છું કે નિત્ય આપણે પ્રાર્થના કરવી જોઈએ. રોજ આપણે પ્રાર્થના કરીએ. આપણી ફરજ કઈ, આપણું કાર્ય, આપણી આત્મિક ફરજ કઈ? પ્રાર્થના કરવી, પ્રભુના વચનો વાંચવા, ભક્તિ સભામાં જવું, પ્રભુને દાન આપવું, સંગતોમાં ભાગ લેવી, સુવાર્તા પ્રચાર કરવો, સાક્ષીરૂપ બનવું, સાક્ષી આપવી. એટલું જ નહીં, એકબીજા પર પ્રેમ કરવો, એકબીજાના ભાર ઊંચકવાની વાત છે, એકબીજાને માટે પ્રાર્થના કરવી. આ બધું જ આપણું કાર્ય છે. અને આ બધું કરીશું ત્યારે ધર્મ જાગૃતિ આવશે, મંડળીમાં એ બદલાવ અને પરિવર્તન આવશે. પણ ભાઈ બહેનો, પ્રશ્ન આપણી સામે છે, શું આ બધું આપણે કરીએ છીએ ખરા? શું આ બધું આપણે પાડીએ છીએ, કરીએ છીએ ખરા? હા, એ જરૂરી છે. આ બધું જ કરવું જરૂરી છે. ધાર્મિકતા આત્મિકતાને ખેંચી લાવે છે. ધાર્મિકતા આત્મિકતાને ખેંચી લાવે છે. ઈશ્વરનું ભજન કરવું, ઈશ્વરની સ્તુતિ આરાધના કરવી, પ્રભુને સંગતમાં ભેગા થવું, આ જે બધું આપણે કરીએ છીએ, દર રવિવારે ચર્ચમાં આપણે આવીએ છીએ, સ્તુતિ કરીએ, ભજન કરીએ, આ જે પણ આ બધું કરીએ છીએ, ધાર્મિકતા એ આત્મિકતાને ખેંચી લાવે છે. સ્ટેફનનું જીવન એ ધાર્મિક જીવન હતું. ભલા ભાઈ બહેનો, આ બધામાં હું અને તમે આપણે ક્યાં છે? આપણું આત્મિક લેવલ કેવું છે? આપણું આત્મિક જીવન કેવું છે? બીજી બાબત, સ્ટેફનનું હિંમતવાન જીવન. 10મી કલમમાં લખ્યું છે કે સ્ટેફન એવા જ્ઞાનથી તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહીં. સ્ટેફન એવા જ્ઞાનથી
તથા આત્માની પ્રેરણાથી બોલતો હતો કે તેઓ તેની સામે ટકી શક્યા નહીં. હિંમત ભર્યું જીવન આપણને જોવા મળે છે સ્ટેફનનું. એક દિવસ એ સાક્ષી પૂરતો હતો. સ્ટેફન એક દિવસ એ સાક્ષી પૂરતો હતો. એ લિબર્ટીની સભામાં કેટલાક અન્ય ધર્મીઓ એ સ્ટેફનની સામે ઉભા થઈ ગયા અને વાદ વિવાદ કરવા લાગ્યા. ત્યારે પવિત્ર આત્માથી ભરપૂર એવા સ્ટેફન આગળ તેઓ ટકી શક્યા નહીં. એ વાદ વિવાદમાં એ સ્ટેફનની આગળ એ લોકો ટકી શક્યા નહીં અને હારી ગયા. સ્ટેફને તેમને હરાવ્યા. સ્ટેફને વાદ વિવાદમાં તેમને હરાવ્યા અને તેઓની હાર થઈ ગઈ. વાદ વિવાદમાં તેમની હાર થવાથી વધારે ને વધારે ઉશ્કેરાયા, વધારે ને વધારે ક્રોધે ભરાયા અને સ્ટેફન દુર્ભાષણ કરે છે. સ્ટેફન દુર્ભાષણ કરે છે એવો આક્ષેપ અને આરોપ મૂકીને યહૂદીઓની ન્યાય સભામાં તેને ઢસડીને લઈ જવામાં આવ્યો. જ્યારે સત્ય સામે આવે ને ત્યારે ભલભલાને ગમે નહીં. પછી તો એ ક્રોધે ભરાઈ જાય અને પછીથી સામે ઊભા થઈ જાય. તેઓની હાર થવાથી ક્રોધે ભરાયા અને સ્ટેફન દુર્ભાષણ કરે છે એવો આક્ષેપ તેના ઉપર મૂકવામાં આવ્યો. ન્યાય સભામાં તેને ઘસડીને લઈ ગયા. ભલા ભાઈ બહેનો, આ ન્યાય સભામાં સ્ટેફને પણ હિંમતથી એ પ્રવચન આપ્યું. હિંમતથી ઉભો રહ્યો. હિંમતથી બોલ્યો કે તમારા બાપ દાદાઓ, એ હિંમતથી કહેશે કે તમારા બાપ દાદાઓ હઠીલા હતા અને તેમણે પ્રબોધકોના ખૂન કર્યા હતા અને તેમના સંતાનો તમે છો. એ પ્રબોધકોને તમે માર્યા છે, પ્રભુના સેવકોને તમે હેરાન કર્યા છે, એ સંતાનો તમે છો. અને હા, તમે ન્યાય ઈસુને પકડ્યો ને વધસ તમે જડીને ન્યાય ઈસુને તમે મારી નાખ્યો છે. એમાંના તમે છો, એમાંના તમે છો. સ્ટેફનની આ વાત સાંભળીને તેના બેઠેલા બધા જ લોકો સ્ટેફનની આ વાત સાંભળીને તેઓ વધારે ને વધારે લાલચોળ થઈ ગયા, વધારે ને વધારે ક્રોધે ભરાયા અને તેની સામે દાંત પીસવા લાગ્યા. તેની સામે દાંત પીસવા લાગ્યા. અને ત્યારે સ્ટેફને કહ્યું, 7મો અધ્યાય 56મી કલમ, ત્યારે સ્ટેફને કહ્યું કે હું આકાશ ઉઘડેલો ને દેવને જમણે હાથે પ્રભુ ઈસુને ઉભેલો જોઉં છું. આકાશ ઉઘડેલો અને દેવને જમણે હાથે પ્રભુ ઈસુ ખ્રિસ્તને બિરાજેલો હું જોઉં છું. આ સાંભળતા જ વાલા ભાઈ બહેનો, આ સાંભળતા જ બધા સ્ટેફન ઉપર એક સામટા તૂટી પડ્યા. બધા જ એ સ્ટેફન પ્રભુના સેવક પર એ તૂટી પડ્યા. તેને ઘસડીને શહેરની બહાર લઈ ગયા અને ત્યાં તેઓએ તેને પથ્થરો માર્યા, પથ્થરેથી એને મારી નાખ્યો. કેટલી દુઃખદ બાબત. એ યહૂદી સભાસ્થાનના લોકોનો વિરોધ આપણે ત્યાં જોઈએ છે. પીઠ પાછળ ખોટા આક્ષેપો મૂકવાની વાત આપણે જોઈએ છે. પીઠ પાછળ ખોટી વાતો કરવાની બાબતો, તેની વિરુદ્ધ જૂઠી સાક્ષી અને આરોપ મૂકવામાં આવ્યા. શું આ બધું આજે નથી બની રહ્યું? હા વાલા ભાઈ, આજે પણ ઘણી બધી રીતે એક યા બીજી રીતે આપણે કરીએ છીએ, કરતા આવ્યા છીએ. વાલા ભાઈ બહેનો, આવો જ આરોપ, આવો જ આક્ષેપ અને દુર્ભાષણનો આરોપ પ્રભુ ઈસુ ખ્રિસ્ત પર લગાવવામાં આવ્યો. માર્કની સુવાર્તા 14મો અધ્યાય તમે ઘરે જઈને વાંચજો અને જોઈ શકો છો. એ 14મા અધ્યાયમાં ઈસુ પર એક ખોટો તહોમતનામો અને આરોપો ઈસુ પર એ મૂકવામાં આવ્યા. ઈસુ વિરુદ્ધ જૂઠી સાક્ષીઓ, જૂઠા સાક્ષીઓને ઉભા કરવામાં આવ્યા. લોકોને ઈસુની વિરુદ્ધ ઉશ્કેરવામાં આવ્યા. મુખ્ય યાજકો, વડીલો અને શાસ્ત્રીઓ ત્યાં ભેગા થાય છે અને જૂઠા આક્ષેપો તેને ઉપર લગાવવામાં આવે છે. ઈસુને મારવામાં આવે છે, એને થૂકે છે, એને થૂકવા લાગ્યા અને એને તમાચો મારે છે, મસ્કરી એની કરે છે. આ બધું જ પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે કરવામાં આવ્યું. અને અહીંયા પણ સ્ટેફન વિશે જ્યારે આપણે જોઈએ છીએ, ત્યારે જ્યારે ઈસુને અનુસરવા અને ઈસુની પાછળ ચાલવા માટે પોતાનું જીવન એ સમર્પણ કરી દીધું, સમર્પિત કરી દીધું. ગમે તે થાય પણ હું ઈસુને છોડીશ નહીં. પેતરના કૃત્યોમાં તમે જુઓ તો 4 જગ્યાઓમાં પ્રભુના શિષ્યોને યહૂદી એ ન્યાયની અદાલતની અંદર એ લોકોને ઢસડીને લઈ જવામાં આવ્યા છે અને એમને કઠેરામાં ઊભા કરી દેવામાં આવ્યા છે. 4 જગ્યાએ એનો ઉલ્લેખ મળે છે. પેતરના કૃત્યો 4થો અધ્યાય અને 15મી કલમમાં પિત્તર અને યોહાન વિશે લખવામાં આવ્યું છે. પેતરના કૃત્યો 5મો અધ્યાય 17મી કલમની અંદર પિત્તર અને પ્રેરિતોની વાત આપણને મળે છે કે એમને કઠેરામાં ન્યાય અદાલતની અંદર એમને ઊભા કરવામાં આવ્યા. અને પેતરના કૃત્યો 6થો અધ્યાય એમાં સ્ટેફન વિશે આપણે જોઈએ છે. પેતરના કૃત્યો 22મો અધ્યાય
અને 30મી કલમ પ્રેરિત પાઉલ વિશે આપણને એની નોંધ મળે છે. પ્રભુના શિષ્યોને પ્રભુની સેવાને માટે ઘણું બધું વેઠવું પડ્યું છે. યહૂદી આગેવાનો પ્રેરિતોની તપાસ કરે છે. યહૂદી આગેવાનો એ પ્રેરિતોને કેદ કરે છે, કેદખાનામાં નાખે છે, એમને ધમકાવે છે, એમને મારવામાં આવે છે અને મારી નાખવામાં આવે છે. છતાં પ્રભુનું સેવા કાર્ય અટક્યું નહીં. પ્રભુનું સેવા કાર્ય તો વૃદ્ધિ અને વૃદ્ધિ પામતું ગયું. અને આપણે જોઈએ છીએ આગળ તમે વાંચો તો મંડળી તો સતત વૃદ્ધિ અને વૃદ્ધિ પામતી ગઈ. મંડળી વૃદ્ધિ પામતી ગઈ. વાલા ભાઈ બહેનો, આપણી સાથે પણ આવું બની શકે છે. જે લોકોને જો આપણે જીતીશું ને, યાદ રાખીએ, જે લોકોને આપણે પ્રભુની પાસે લાવીશું, જે લોકોને આપણે જીતીશું, તે જ આપણું ધન છે અને તે જ આપણી સંપત્તિ છે. અને એ સ્વર્ગીય ઇનામ અને એ ધન કાયમ ટકનારું છે અને એ પ્રભુ તરફથી આપણને મળશે. પ્રભુ તરફથી આપણને મળનાર છે. અહીંયા સ્ટેફન હિંમતથી એ પ્રભુનું નામ પ્રગટ કરે છે, સુવાર્તા પ્રચાર કરે છે. આપણે પણ હિંમતથી કરી શકીએ છીએ. ગભરાવાની જરૂર નથી, કારણ કે પ્રભુ કહે છે કે જુઓ જગત અંત સુધી હું સર્વકાળ તમારી સાથે છું. હા, એ જીવ તો પ્રભુ હંમેશા સદાકાળ આપણી સાથે છે અને ભવિષ્યમાં પણ રહેનાર એવો વિશ્વાસ કે પ્રભુ છે. ભલા ભાઈ બહેનો, મંડળીના ઇતિહાસમાં તમે દ્રષ્ટિ કરો. મંડળીના ઇતિહાસમાં 57ના સમયમાં ઘણાએ સુવાર્તા પ્રચાર કર્યો છે, પ્રભુનું નામ પ્રગટ કર્યું, સુવાર્તા પ્રચાર કર્યો અને મરણ પણ પામ્યા. હા, એ નરકની વેદના ભોગવવા કરતા, એ નરકની એ વેદના ભોગવવા કરતા મરણ પામીને સ્વર્ગીય જીવન મેળવવા મરણને વહાલું કરી દીધું. સ્વર્ગીય ઇનામ અને સ્થાન મેળવવાને માટે, એ જીવન મેળવવાને માટે એ લોકોએ મરણને વહાલું કર્યું. પ્રેરિત પાઉલ પ્રેરિતોનું કૃત્ય 8મો અધ્યાય ને 1લી કલમમાં તમે ત્યાં જોઈ શકો છો. સ્ટેફનને મારી નાખવામાં પણ પાઉલનો ભાગ હતો. પાઉલ એ પણ કંઈ બાકી રાખ્યું નથી. પ્રભુના લોકોની સતાવણી પ્રેરિત પાઉલે કરી છે. ખ્રિસ્તીઓને સતાવવા માટેનો પરવાનો એ લઈને ચાલી નીકળે છે. કેદખાનામાં નાખવાને માટે, સતાવણી કરવાને માટે પરવાનો લઈને, મંજૂરી પરવાનો લઈને એ ચાલી નીકળે છે. અને શું થાય છે? પ્રભુ તેને પકડે છે. ઈસુના દર્શન પાઉલને થાય છે અને તેનું બદલાણ થાય છે. ઈસુના દર્શન થાય છે, એનું બદલાણ થાય છે. ઈસુની પ્રેમ ભરેલી દ્રષ્ટિ અગાઉ આપણે જોઈ ગયા. ઈસુની પ્રેમાળ દ્રષ્ટિ, એનું જીવન બદલાઈ ગયું, એનું બદલાણ પામેલું જીવન. અને એના બદલાણ પામેલા જીવન પછી એનું જે ધ્યેય જે હતું, એ એક જ ધ્યેય હતું કે મારે ઈસુની વાત પ્રગટ કરવી છે, મારે સુવાર્તાનો ફેલાવો કરવો છે. હવે એ સુવાર્તા વિશે મને શરમ લાગતી નથી. સુવાર્તા પ્રગટ કરતા મને શરમ લાગતી નથી. અને તેના જીવન પરિવર્તનની વાત એ પુસ્તકમાં આપણને જોવા મળે છે. 3 વાર એ પુસ્તકમાં એ જીવન પરિવર્તનની નોંધ આપણને મળે છે. જૂના કરારમાં તમે જુઓ તો યર્મિયા પ્રબોધક, એની સતાવણી કરવામાં આવી, કુટુંબમાંથી સતાવણી થઈ, એના કુટુંબમાંથી, બહારની વાત જવા દો પણ ઘરમાંથી એ સતાવણી થઈ. યર્મિયા 12 અને 6 આપણે જોઈએ છે. ગામના લોકો તરફથી એ સતાવણી થાય છે. ત્યાંના જ એની આજુબાજુના લોકો તરફથી એ સતાવણીનો સામનો એને કરવો પડે છે. ધાર્મિક લોકો તરફથી યર્મિયાની સતાવણી થાય છે. રાજકીય લોકો તરફથી એ યર્મિયાની સતાવણી કરવામાં આવે છે. સતાવણીનો સામનો એને કરવો પડે છે. તેને ટાંકામાં નાખવામાં આવ્યો, તેને કેદખાનામાં નાખવામાં આવ્યો, એને કેદ કરવામાં આવ્યો અને મારવામાં આવ્યો. પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે પણ આવું થયું. એની સતાવણી કરવામાં આવી, નિંદા કરવામાં આવી, અપમાનિત કરવામાં આવ્યા. જૂના કર્મમાં આપણે જોઈએ છીએ નૂહ વિશે. નૂહે પણ ભાષણ આપ્યું, પસ્તાવા વિશે લોકોને જણાવ્યું, કહ્યું, પણ કોઈએ સાંભળ્યું નહીં. નૂહની પણ મસ્કરી કરવામાં આવી અને સતાવણી કરવામાં આવી. વાલા ભાઈ બહેનો, આવા તો બાઇબલમાં ઘણા બધા દાખલા આપણને મળે છે કે બાઇબલ બહાર એ ઘણા જીવન દાખલા પણ આપણને મળે છે. નહીં કે બાઇબલમાં, પણ બાઇબલની બહાર પણ એ મિશનરીઓને સુવાર્તા લઈને આ ભારતમાં આવ્યા. એ મિશનરીઓ પોતાનું વતન, પોતાનો દેશ, પોતાના સગાવાલા, પોતાનું કુટુંબ એ બધું મૂકીને છોડીને એ ભારતમાં એ સુવાર્તાને માટે ઈસુનું નામ લઈને આવ્યા અને સેવા આપી. સતાવણી, વિરોધ પણ એમનો થયો, એ બધું જ એમણે સહન કર્યું અને મરણ પામ્યા.
અહીં જ તેઓ દટાયા, મૃત્યુ પામી ગયા. ભલા ભાઈ બહેનો, સતાવણી એ દુઃખો અને સુવાર્તા પ્રગટ કરવામાં સહાયરૂપ અને મદદરૂપ બની શકે છે. જેટલી સતાવણી થશે ને એટલી મંડળી વૃદ્ધિ પામે છે, એટલે આપણે વધારે પરિપક્વ અને મજબૂત બની શકીએ છીએ. પાઉલ કહે છે કે અમે હિંમતથી સેવા કરીએ છીએ. સ્ટેફન હિંમતથી બોલ્યો અને ન્યાય સભાની આગળ એ બોલ્યો ઉભો રહી શક્યો. અને પાઉલ કહે છે કે અમે હિંમતથી એ સેવા કરીએ છીએ. પાઉલ કહે છે કે અમે ઈસુને પ્રગટ કરીએ છીએ, અમે ઈસુને પ્રગટ કરીએ છીએ. મારા ભાઈ બહેનો, આ સુવાર્તા એ મરેલાની સુવાર્તા નથી. આ સુવાર્તા એ મરેલાની સુવાર્તા નથી. આ સુવાર્તા પ્રભુ ઈસુ ખ્રિસ્તની સુવાર્તા છે. આ સુવાર્તા એ ખાલી કબરની સુવાર્તા છે. યાદ રાખીએ, ઈસુની સેવા કરીએ, હિંમતથી કરીશું પ્રભુનું સેવા અને કાર્ય, હિંમતથી કરીશું તો જરૂર પ્રભુ આપણને આશીર્વાદ આપશે. ન કેવળ આપણને, આપણા કુટુંબ અને પરિવારને પ્રભુ આશીર્વાદ આપશે અને એનો બદલો પણ પ્રભુ આપણને આપશે. આપણે સ્ટેફનની જેમ હિંમતવાન બનીએ. ત્રીજી અને છેલ્લી બાબત, સ્ટેફનનું મહિમાવંત મરણ. 7મો અધ્યાય અને 60મી કલમ. તેણે ઘૂંટણે પડીને મોટો ઘાટો પાડીને કહ્યું, ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે નમો, એમ કહીને ઊંઘી ગયો. તેને ઈસુના દર્શન થયા. સ્ટેફનને ઈસુના દર્શન થયા. એણે ઈસુને જોયા. ઈસુના દર્શન એ સ્ટેફનને થાય છે. ભલા ભાઈ બહેનો, સંત લોકોનું મરણ પ્રભુ ઈસુની દ્રષ્ટિમાં ખૂબ જ કિંમતી અને મૂલ્યવાન છે. સંત લોકોનું મરણ પ્રભુની નજરમાં કિંમતી છે, મૂલ્યવાન છે. પ્રભુના શિષ્યો વિશે તમે જુઓ, બહુ જ ખરાબ રીતે એ લોકો મૃત્યુ પામ્યા છે. યાકૂબની વાત કરો તો તેને તલવારથી મારી નાખવામાં આવ્યો. યોહાન બાપ્તિસ્માનો શિરછેદ કરવામાં આવ્યો. યોહાનને પણ મારી નાખવામાં આવ્યો. માથે દાણી તલવારથી એને મારી નાખવામાં આવ્યો. આંદ્રિયા, પ્રભુનો સેવક, વધસ્તંભે બાંધીને મરણ પામે ત્યાં સુધી એને લટકાવી રાખવામાં આવ્યો. સિમોન પિત્તર પોતાની ઈચ્છાથી મોઢે માથે વધસ્તંભે એને ચડી દેવામાં આવ્યો. લૂક જિંદગીનો અંત ગ્રીસ દેશમાં વિતાવે છે અને જૈતુન પહાડ પર એને ફાંસી દેવામાં આવે છે. ફિલિપ એ થાંભલે એને લટકાવીને મારી નાખવામાં આવ્યો. પાઉલ પ્રેરિત ગળું એનું કાપી નાખવામાં આવ્યું. થોમા કે જે ભારતમાં આવ્યો અને બાણોથી તેને વિંધી નાખવામાં આવ્યો અને ભાલાથી તેને મારી નાખવામાં આવ્યો. માથિયસ, યહૂદા ઇસ્કારિયોતની જગ્યા ખાલી પડી અને ત્યાં માથિયસની નિમણૂક થઈ અને માથિયસ પ્રથમ પથ્થરોથી મારવામાં આવ્યો અને પછી એનું માથું કાપી નાખવામાં આવ્યું. સ્ટેફન પથ્થરે મારી નાખવામાં. પ્રભુના શિષ્યો અને સેવકો બહુ ખરાબ રીતે મર્યા છે અને માટે કહું છું કે સંત લોકોનું મરણ પ્રભુ ઈસુની નજરમાં અતિ મૂલ્યવાન અને કિંમતી છે. ભલા ભાઈ બહેનો, આ બધામાં અનંતકાળિક જીવન તરફ એ લોકો ચાલ્યા. એમની દ્રષ્ટિ ઈસુ તરફ હતી. અનંતકાળિક જીવન તરફ ચાલ્યા, જીવન જીવ્યા અને મૃત્યુ પામ્યા. ભાઈ બહેનો, આ બધું જ લુકની સુવાર્તા 21મો અધ્યાય અને 12મી કલમથી આગળ તમે વાંચી શકો છો. જે ભવિષ્યવાણી કરવામાં આવી હતી, ભવિષ્યવાણીની સીધી પરિપૂર્ણતા આપણે જોઈ શકીએ છીએ, આપણને જોવા મળે છે. સ્ટેફનને પથ્થરે માર્યો અને એવું કહેતા હતા, એવું માનતા હતા એ લોકો કે અમે બધા શાસ્ત્રો જાણીએ છીએ, નિયમ શાસ્ત્ર અમે બધા જાણીએ છીએ, અમને ખબર છે, અમે સારા છે અને અમે શુદ્ધ છે અને માટે એ સ્ટેફનને પથ્થરે મારી નાખે છે. બધું જ ઈસુને માટે સ્ટેફને સહન કર્યું અને મરણ પામ્યું. સ્ટેફને પ્રભુના માટે, સ્ટેફને પ્રભુના મંદિરની અને ઘરની સમજણ હતી. સ્ટેફનને પ્રભુના ઘરની સમજણ સ્ટેફન હતી. ભલા ભાઈ બહેનો, જ્યારે આપણે મંડળીને નીચી પાડીએ છીએ, જ્યારે આપણે મંડળીને નીચી પાડીએ છીએ, ત્યારે આપણે ઈશ્વરને નીચા પાડીએ છીએ, ઈશ્વરને નીચા પાડીએ છીએ. મંડળીમાં સ્ટેફન વિશે તમે વાંચો તો લખવામાં આવ્યું છે, તેની છાપ સારી હતી. મંડળીનો સભાસદ હતો અને તેની છાપ, તેની સેવા, એનું જીવન એ સારું હતું, એની નોંધ લેવામાં આવી છે. ભલા ભાઈ બહેનો, આજે મંડળીમાં આપણી છાપ કેવી છે? આજે મંડળીમાં આપણી સાક્ષી કેવી છે? આપણી જાતને તપાસીએ. સ્ટેફનના જેવી એ મારી છાપ છે? સ્ટેફનના જેવી મંડળીમાં મારી સાક્ષી છે ખરી? વિચાર કરીએ.
સ્ટેફનની પ્રાર્થના અહીંયા આપણે જોઈએ છે, છેલ્લી કલમમાં લખ્યું છે. એ માફીનું વલણ અહીંયા આપણે જોઈએ છે. પ્રેરિતોના કૃત્યો 7મો અધ્યાય અને 60મી કલમમાં આપણને જોવા મળે છે કે બાપ તેઓને માફ કરે. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે વધસ્તંભ પર પ્રાર્થના કરી, સ્ટેફન પણ કહે છે બાપ આ દોષ તેઓને માથે ના હોય, એમ કહીને તે ઊંઘી ગયો મૃત્યુ પામ્યો. માફીનું વલણ ખ્રિસ્તી જીવનમાં એ પણ જરૂરી છે. એક જર્મન પાસ્ટરની વાત આ પ્રમાણે છે. તેણે હિટલરની તાનાશાહીનો વિરોધ કર્યો. હિટલરની તાનાશાહીનો એને વિરોધ દર્શાવ્યો અને તેને જેલમાં એના માટે પૂરવામાં આવ્યો. એને જેલમાં પૂરવામાં આવ્યો અને જેલમાં એણે પુસ્તક પણ લખ્યું અને પાછળથી તેને વધ કરવા માટે લઈ જવામાં આવી રહ્યો હતો. અને પાસ્ટરે તેના મિત્રને કહ્યું, આ બાળકે એના જે મિત્ર હતા એ મિત્ર ભાઈને કહે છે કે મારો અંત આવી ગયો, મારો અંત આવી ગયો, પણ મારા માટે એ જીવનની શરૂઆત છે. મારા માટે તો આ જીવનની શરૂઆત છે. વધ સ્થાને એ પહોંચ્યા ત્યારે ઘૂંટણે પડીને એને પ્રાર્થના કરી. પ્રભુને ઘૂંટણે પડીને આ પાસ્ટરે પ્રાર્થના કરી, બહાદુરીપૂર્વક એ મરણ પામ્યો. એ 7મો અધ્યાય ને 60મી કલમમાં આપણે જોઈએ છીએ કે સ્ટેફને એ પ્રાર્થના કરી. જેમ પ્રભુ ઈસુ ખ્રિસ્તે મરણ વખતે દુશ્મનોને માફ કર્યા, એવી જ પ્રાર્થના અહીં આપણે જોઈએ છીએ. ઈસુ તરફ એણે દ્રષ્ટિ કરી, ઈસુ તરફ એણે જોયું. ભલા ભાઈ બહેનો, જીવનમાં આપણા પર મુશ્કેલી આવે, સંકટો આવે, આફતો આવે ત્યારે આપણે કોના તરફ દ્રષ્ટિ કરીએ છીએ? આપણે ક્યાં જોઈએ છીએ? શું આપણે સ્ટેફનની જેમ ઈસુ તરફ દ્રષ્ટિ કરીએ છીએ? સ્ટેફનની જેમ ઈસુ તરફ આપણે નજર ઊંચી કરીએ છીએ? ઈસુ તરફ સ્ટેફનની જેમ આપણે લક્ષ્ય રાખીએ છીએ? સ્ટેફન મહિમાવંત રીતે જીવ્યો, સ્ટેફન મહિમાવંત રીતે મૃત્યુ પામ્યો, સ્ટેફને મહિમાવંત પ્રભુને જોયા, દર્શન એણે કર્યા. ભલા ભાઈ બહેન, આપણું ધાર્મિક જીવન કેવું છે તપાસ કરીએ, આપણી આત્મ તપાસ કરીએ. આજે મારું ધાર્મિક જીવન કેવું છે? આજે મારું આત્મિક જીવન કેવું છે? જે કિંમત એ સ્ટેફને ચૂકવી, જે કિંમત મારા તમારા પ્રભુ ઈસુ ખ્રિસ્તે કાલ્વરીના વધસ્તંભ ઉપર ચૂકવી, તે કિંમત ચૂકવવા માટે શું હું અને તમે આપણે તૈયાર છીએ ખરા? શું એ કિંમત ચૂકવવા માટે શું આપણે તૈયાર છીએ ખરા? ખ્રિસ્તી જીવન એ અનુભવનું જીવન છે. ખ્રિસ્તી જીવન એ સાક્ષીનું જીવન છે. ખ્રિસ્તી જીવન એ સમર્પણનું જીવન છે. આવો સ્ટેફનની જેમ એક નવી રીતે આપણા જીવનનું સમર્પણ કરીએ અને પ્રભુને મહિમા આપીએ. પ્રભુ તેમ કરવા માટે દરેકને એની કૃપા આપે, સહાય આપે. પ્રાર્થનામાં જોડાઈએ, પ્રાર્થના કરીએ. પ્રભુ, અમે આ વચન માટે તમારો આભાર માનીએ છીએ. પુનરુત્થાન પામેલા પ્રભુ, આભાર માનતા અમે તમારી પાસે આવીએ છીએ. અમારે પ્રભુ તમારી જરૂર છે. તમારા વગર પ્રભુ અમે શૂન્ય છે અને પ્રભુ અમે એક કદમ પણ આગળ વધી શકતા નથી. પ્રભુ, જેમ તમે સ્ટેફનની સાથે રહ્યા એ પ્રમાણે તમે અમારી સાથે રહો. સ્ટેફન હિંમતથી બોલ્યો, ઈસુને પ્રગટ કર્યા, સુવાર્તા પ્રગટ કરી. આ પ્રભુ, અમે પણ હિંમતથી ખ્રિસ્તી જીવન યાત્રામાં આગળ વધીએ એવી કૃપા આપો. વિશ્વાસમાં ટકી રહેવા, વૃદ્ધિ પામવા પ્રભુ અમારી સહાય કરો, મદદ કરો. પ્રભુ, એ સ્ટેફન ધાર્મિક જીવન જીવ્યો એ પ્રમાણે પ્રભુ અમે પણ એ આત્મિક અને ધાર્મિક જીવન જીવીએ અને આગળ વધીએ તેવું તમે થવા દો. પ્રભુ, પવિત્ર આત્મા દેવ, તમારો પરાક્રમ, તમારું સામર્થ્ય અમને આપો અને અમારી સાથે રહો. પ્રાર્થના પ્રભુ ઈસુ ખ્રિસ્તના નામે સાંભળો અને સ્વીકાર કરો. આમેન.